દિન 5 પહેલા રાજપારડીના ટીઆરબીના યુવાન સુમિત વસાવાનું એક ટ્રકના અડફટે જ્યારે મૃત્યુ થયું હતું ત્યારે એ ટ્રક હોય કે ત્યાંના જવાબદારે કોઈએ પણ જવાબદારી લીધી નહોતી. ત્યારે હજી અમે એમના આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને એના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને શક્તિ આપે એ પ્રાર્થના માટે આજે અમે બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં જે રેત માફિયાઓ, સિલિકાના પ્લાન્ટો, આ વિસ્તારના કોરીકર્સરો જે બેફામ બન્યા છે, તો સરકારના પ્રતિનિધિઓ, વહીવટી તંત્ર જાણે અજાણતા હોય એવી રીતના વર્તન કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ આવનારા દિવસોમાં આ લોકો પર કાર્યવાહી નહીં કરે તો દિન 5 પછી તારીખ 3 અને બુધવારના રોજ અમે રાજપારડી ખાતેથી પદયાત્રા કરીને ઝઘડિયા જઈશું. પછીના દિવસોમાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવશે તો ઝઘડિયાથી અમે આવનારા દિવસોમાં ભરૂચ સુધીની પદયાત્રા કરીશું અને તંત્રને જગાડવા માટે અને એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એ માંગ અમે કરવાના છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આને લઈ પત્ર લખ્યો હતો કે જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને પત્ર લખી જેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું. તમે શું? ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા છેલ્લા 7 ટર્મથી અહીંના સાંસદ છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. ત્યારે મનસુખભાઈ વસાવા સોશિયલ મીડિયાના માધ્યમથી એમની એક્સ પોસ્ટ પર લખાણ લખીને મોકલે કે એમના કલેક્ટરને આક્ષેપબાજી કરે, એમની વાત સાથે હું સહમત છું, પણ મનસુખભાઈ પોતાની સરકાર છે, પોતે સિનિયર સાંસદ છે, તો તમે કાર્યવાહી કેમ કરાવતા નથી? બીજી વાત રહી કે આ વિસ્તારમાં જેટલા પણ રેતીના માફિયાઓ છે, તમામ લોકો ભાજપ સાથે જોડાયેલા લોકો છે. સિલિકાના પ્લાન્ટમાં જેટલા લોકો છે બધા ભાજપ સાથે જોડાયેલા છે ને એમનું ફંડ કરોડોમાં ભાજપના કમલમ સુધી પહોંચે છે. ત્યારે મનસુખભાઈ પણ જાણે છે, છતાંય મોડે જાગ્યા છે. ત્યારે અભિનંદન આપું છું. આમાં વહીવટી તંત્ર તમામ લોકોના હપ્તા જાય છે અને અહીંના સ્થાનિક તમામ નેતાઓના હપ્તા જાય છે અને સ્થાનિક નેતાઓના ઈશારે જ આ બધું થાય છે. ત્યારે મનસુખભાઈને કહેવા માંગુ છું, આ વિસ્તારમાં અઠવાડિયામાં 1 થી 2 યુવાનોના ટ્રકના અડફેટે મોત થાય છે અને રસ્તા એટલા ખરાબ થયેલા છે. તમે સરકારમાં છો તો કેમ તમારાથી આ તમારી સરકાર માનતી નથી? ચોક્કસપણે આવનારા દિવસોમાં મનસુખભાઈ જે પણ રજૂઆત કરે છે એ એમનો વિષય છે, પણ એમની સરકાર આવનારા દિવસોમાં આ બેફામ ચાલતી ટ્રકો પર ઇનલીગલી સિલિકા, કોરી અને રેતીની લીજો પર કાર્યવાહી નહીં કરશે તો અમે ખૂબ મોટું આંદોલન કરવાના છે ને એની શરૂઆત દિન 5 પછી તારીખ 3 બુધવારના રોજ સવારે બિરસા મુંડા ચોકથી અમે શરૂઆત કરવાના છે અને એ પદયાત્રા આવનારા દિવસોમાં ભરૂચના કલેક્ટર સુધી અમે પહોંચાડવાના છે.